જય માતાજી મિત્રો, ઓમ નમો નારાયણ. હાલો, આપણી ગાડી રેડી થઈ ગઈ છે હવે યાત્રા જવા માટે. તો ચાલો આપ પણ અમારી સાથે ચારધામ યાત્રામાં જોડાવો અને ચારધામ ભગવાન, ચારધામમાં જેટલા જેટલા ધામ આવતા હોય, સાથે સાથે જેટલી જ્યોતિર્લિંગ આવતી હોય તો તેના દર્શન કરી લઈ. અમે થોડું માથે જમવા માટે રાશન લીધું છે, જેથી કરી અને બહાર જો હોટલમાં કે અનુકૂળ ન આવે તો આપણે આપણો હાથો બનાવી અને જમી શકીએ. ચારધામમાં દ્વારકાપુરી, અયોધ્યા, ગોકુલ મથુરા અને જગન્નાથપુરી, અને વચમાં સાથે સાથે જેટલા જ્યોતિર્લિંગ આવશે તેના પણ દર્શન કરશું. તો હાલો હવે યાત્રાની શરૂઆત કરીએ. પ્રથમ આપણે રૂટમાં સોમનાથ દાદાના દર્શન કરવા, સોમેશ્વર દાદાના દર્શન કરી ત્યાં અંદર કેમેરો અલાઉડ નથી એટલે બહારથી આપણે દર્શન કરી લઈશું ભગવાનના. આપણે પણ મંદિરના દર્શન કરાવું. ત્યાંથી આપણે આગળ સોમનાથની બાજુમાં જે ત્રિવેણી સંગમ આવેલું છે કે જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીઓનો સંગમ થાય છે, ત્યાં આ સંગમના દર્શન કરીએ. અને સંગમના દર્શન કરી અને પછી આપણે આગળ પ્રવાસનો દોર આપણો આગળ કરશું. ત્રિવેણી સંગમના દર્શન કર્યા પછી ત્યાં બાજુમાં જ સૂર્ય મંદિર આવેલું છે, એની બાજુમાં સૂર્યકુંડ પણ આવેલો છે. સૂર્યકુંડમાં નીચે પગથિયાવાળો જે કુંડ છે ત્યાં નીચે પાણી છે, જે કૂવો જેવું છે એટલે એને સૂર્યકુંડ નામ આપ્યું છે. ત્યાં 40 થી 50 સીડી નીચે ઉતરી અને જે કુંડ આવેલો છે એનું નામ છે સૂર્યકુંડ. બાજુમાં પાંડવોની પણ ગુફાઓ પણ આવેલી છે. ત્યાં દર્શન કરી અને આપણે આપણો પ્રવાસનો દોર આગળ વધારશું. જે બાજુમાં બીજા રાણી અહલ્યાબાઈએ બનાવેલા જે પૌરાણિક શિવાલય છે સોમનાથ નવા મંદિરની બાજુમાં જ, એના પણ આપણે દર્શન કરશું. આ છે રાણી અહલ્યાબાઈએ બનાવેલા શિવાલય. અંદર જઈ આપણે ત્યાં દર્શન કરીએ. બહારના જ્યારે આક્રમણ કર્યું ત્યારે આ શિવાલયને નીચે જમીનમાં છુપાવી દેવામાં આવ્યું હતું, એટલે તે સુરક્ષિત રહી ગયું છે. તેના દર્શન કરવા માટે આપણે નીચે જવું પડશે. આ પૌરાણિક શિવાલય છે, એના દર્શન કરીએ આપણે. જે મેઇન મંદિરની ઠીક બાજુમાં જ આવેલા છે. આ છે રાણી અહલ્યાબાઈની પ્રતિમા.